जय श्री कृष्ण। हूँ स्नेहा मारी पहली रसोई में तमारू स्वागत करूँ छूँ। आज आपणे बनावशुं बिल्कुल बजार जेवा स्पोंजी जाळीदार ढोकळा। जो तमने रेसिपी पसंद आवे तो विडियो ने लाइक शेर और चैनल ने सब्सक्राइब करजो। सौथी पहला आपणे एक बाउल लेशुं, तेमां 1 कप बेसन नाखशुं। आपणे आ बेसनने चाळीने ज लेवानो छे। हवे आपणे आमां हाफ कप दહીં नाखशुं। साथे ज हाफ कप पाणी नाखी देशुं। એટલે કે આપણે 1 કપ બેસનની સામે હાફ કપ દહીં અને હાફ કપ પાણી લેવાનું છે। હવે આપણે આમાં 1 પિંચ હળદર નાખશું। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું। આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। जनरली आपणे ज्यारे आ ढोकळा बनावीए छीए त्यारे आमां थोड़ी खांड नाखीए छीए, पण आजे आपणे खांड वगर ज आ ढोकळा बनावीने तैयार करशुं तो पण आपणा ढोकळा खूब ज स्पोंजी अने जाळीदार बनशे। आपणुं खूब ज स्मूथ बेटर बनीने तैयार थई गयुं छे। आमां बिलकुल बी लम्स नथी। हवे आपणे आ बेटरने आ रीते ज 5 मिनिट माटे कन्टिन्युअसली चलावता रहेशुं अने फेटी लेशुं, जेनाथी आपणा ढोकळा छे ते खूब ज स्पोंजी अने जाळीदार बनशे। હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખશું। સાથે જ 1 પેકેટ ઈનો નાખી દેશું। આની ઉપર હાફ ટીસ્પૂન પાણી નાખી દેશું, જેથી ઈનો અને બેકિંગ પાવડર છે તે એક્ટિવ થઈ જાય। તમે જોઈ શકો છો આમાં બબલ આવવા લાગ્યા છે। હવે આપણે એક જ સાઈડ ફેરવતા આને મિક્સ કરી લેશું। આપણે આને 1 થી 2 મિનિટ માટે આ રીતે જ ફેટવાનું છે। આપણું બેટર છે તો પરફેક્ટ તૈયાર છે અને ફૂલી ગયું છે। તમે જોઈ શકો છો તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। હવે મેં અહીં ઢોકળા બનાવવા માટે રાઉન્ડ શેપનું જે કેકનું મોલ્ડ આવે છે તે લીધું છે। તમે આની જગ્યાએ કોઈ થાળીમાં પણ ઢોકળા બનાવી શકો છો। મેં આને તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધું છે। હવે આપણે જે ઢોકળાનું બેટર છે તે આમાં નાખી દેશું। આપણે જેમાં ઢોકળા સ્ટીમ કરવાના છે તે વાસણને આપણે પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી લેવાનું છે, કારણ કે બેકિંગ પાવડર અને ઈનો નાખ્યા બાદ આપણે તરત જ એને મોલ્ડમાં નાખી દેવાનું છે। હવે આપણે આને સ્ટીમ કરવા માટે રાખી દેશું। ઢોકળા સ્ટીમ કરવા માટે મેં અહીં એક પેન રાખ્યું છે, તેમાં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને તેમાં એક રીંગ રાખી દીધી છે। હવે આપણે આની ઉપર આપણું જે વાસણ છે તે રાખી દેશું। તો આપણે આને ઢાંકી દેશું અને હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ માટે આને સ્ટીમ થવા દેશું। 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢોકળા ચેક કરી લઈએ। ઢોકળામાં સરસ જારી દેખાઈ રહી છે અને ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે, તો પણ આપણે એને એકવાર ટૂથપીકથી ચેક કરી લઈએ। આપણી ટૂથપીક છે તે પૂરી ક્લીન બહાર આવી છે, એનો મતલબ છે કે ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે। આ ઢોકળાને આપણે હમણાં બહાર નથી નીકાળવાના, આપણે આને 10 મિનિટ માટે આ પેનમાં જ રહેવા દેશું। આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરશું। તેના માટે આપણે એક પેન લેશું, તેમાં 1 ટેબલસ્પૂન તેલ નાખશું। 1 ટીસ્પૂન રાઈ નાખશું। રાઈ સરસ ફૂટી ગઈ છે, તો હવે આપણે આમાં લાંબા કાપેલા લીલા મરચાં નાખી દેશું। સાથે જ થોડા મીઠા લીમડાના પાન નાખી દેશું। આ બધાને સાતળી લેશું। આ બધું સરસ સતળાઈ ગયું છે। હવે આપણે આમાં હાફ કપ પાણી નાખી દેશું। આપણે ઢોકળા તો ચટપટા જ સારા લાગે છે, તો આપણે આ પાણીમાં પણ થોડુંક મીઠું નાખી દેશું। સાથે જ 1/4 ટીસ્પૂન ખાંડ નાખશું। જો તમે ખાંડ ન નાખવા માંગતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। સાથે જ હાફ ટેબલ સ્પૂન લેમન જ્યુસ નાખશું। લેમન જ્યુસ નાખવાથી પાણીમાં પણ ખાટો સ્વાદ આવી જશે।
હવે આપણે આ વઘારને સારી રીતે ઉકળવા દેશું. વઘાર સરસ ઉકળી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને થોડું ઠંડુ થવા દેશું. હવે આપણે ઢોકળાને મોલ્ડમાંથી કાઢી લેશું. હવે આપણે આને પ્લેટમાં ઉથમું કરી અને કાઢી લેશું. આ ઢોકળાને સ્ક્વેર શેપમાં કાપી લેશું. આપણાને રાઉન્ડ મોલ્ડમાં બનાવેલું છે, તો પહેલા આપણે આની સાઈડ છે તે કાપી લેશું, જેથી સરસ મજાના સ્ક્વેર શેપમાં કટ થઈ શકે. ઢોકળા સરસ કટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેટલા સ્પોન્જી અને જાળીદાર બન્યા છે. હવે આપણે આની ઉપર વઘાર નાખી દેશું. સાથે જ ઉપર થોડી કોથમીર નાખી દેશું. તો તૈયાર છે આપણા ખૂબ જ સ્પોન્જી અને જાળીદાર ઢોકળા.